નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મહાકવિ કાલિદાસ દ્વારા રચિત રઘુવંશ મહાકાવ્યના નંદિની વરપ્રદાનમ નામના બીજા સર્ગના અભ્યાસને આગળ વધારીશું. લાસ્ટ વિડીયોમાં આપણે 45 શ્લોક સુધી અભ્યાસ કરેલો અને ત્યાં જોયું કે દિલીપ રાજા છે એ પોતાના દેહનું અર્પણ કરી અને નંદિની ગાયની રક્ષા કરવા માગે છે. જ્યારે દિલીપ રાજા પોતાની આ વાત પૂર્ણ કરે છે ત્યારબાદ કુંભોદર સિંહ એને શું સલાહ આપે છે, તેને શું સમજાવે છે, એ આપણે આજના અભ્યાસમાં જોઈશું. તો 46મા શ્લોકમાં કુંભોદર સિંહ બોલે છે એવી પ્રસ્તાવના આપી છે અને બાકી રહેલા 4 શ્લોક એટલે કે 50 શ્લોક સુધીમાં 47થી 50 શ્લોક સુધીમાં એ દિલીપ રાજાને શું સલાહ આપે છે, શું સમજાવે છે એની કાલિદાસે વાત કરી છે. તો સૌપ્રથમ 46મા શ્લોકથી આજના અભ્યાસની શરૂઆત કરીએ. ઉચ્ચારણ જોઈએ શ્લોકનું. અથાંધકારમ ગિરિગહ્વરાણામ દંષ્ટ્રા મયુખૈ સકલાની કુર્વન ભૂયસ ભૂતેશ્વર પાર્શ્વવર્તીમ કિંચિત દ્વિહાસ્યાર્થ પતિમ બભાષે. આ શ્લોકમાં કાલિદાસ વર્ણન કરે છે કે જ્યારે રાજાના વચનો પૂર્ણ થયા, રાજા બોલી લીધું, ત્યાર પછી કુંભોદર સિંહ એને કહે છે. તો એ કહે છે ત્યારે એના દાંતનો પ્રકાશ છે એ જાણે કે ગુફાના અંધકારને નષ્ટ કરતો હોય, એના અંધકારના ટુકડા કરતો હોય એવું લાગે છે. અથ એટલે કે ત્યારબાદ જ્યારે દિલીપ રાજાનું વચન પૂર્ણ થયું ત્યારબાદ દિલીપ રાજાએ શું કહ્યું હતું કે મારા શરીરનું તું ગ્રહણ કર અને આ નંદિની ગાયને છોડી દે, કારણ કે એ એના નાના નાના વાછરડા છે એના મળવા માટે ખૂબ જ ઉત્સુક છે અને એનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. એટલા માટે મારા શરીરનું ગ્રહણ કરી અને તું નંદિની ગાયને છોડી. તો જ્યારે દિલીપ રાજાનું આ વચન પૂર્ણ થયું ત્યારબાદ ભૂતેશ્વર પાર્શ્વવર્તી, ભૂતેશ્વર અર્થાત ભગવાન શિવ, જે દરેક ભૂત એટલે કે પ્રાણીઓના ઈશ્વર છે, તો ભગવાન શંકરનું આ એક નામ છે ભૂતેશ્વર. તો ભૂતેશ્વર પાર્શ્વવર્તી, પાર્શ્વવર્તી એટલે કે અનુચર, એની આજુબાજુમાં, પાર્શ્વ એટલે કે આજુબાજુમાં, અને વર્ત અર્થાત જે ફરી રહ્યો છે અર્થાત એનો અનુચર છે, એવો આ કુંભોદર સિંહનું વિશેષણ છે. ભૂતેશ્વર પાર્શ્વવર્તી કોણ છે? કુંભોદર સિંહ. તો ત્યારબાદ ભૂતેશ્વર પાર્શ્વવર્તી એટલે કે આ ભૂતેશ્વરનો અનુચર કુંભોદર સિંહ, સહ એટલે કે તે, સિંહ માટે વપરાયેલો સર્વનામ છે. ગિરિગહ્વરાણામ, ગિરિગહ્વરાણામ, ગિરી એટલે કે પર્વત અને ગહ્વર એટલે કે એની ગુફા અથવા તો કોતરો. તો પર્વતની કોતરોમાંના અંધકારમ એટલે કે અંધકારને દંષ્ટ્રા મયુખે, દંષ્ટ્ર એટલે કે દાંત અને મયુખ એટલે કે કિરણ અથવા તો તેજ, તો દાંતના કિરણો વડે, દાંતના તેજ વડે શકલાની કુર્વન, શકલાની એટલે કે ટુકડાઓ, ભિન્ન, કુર્વન એટલે કે કરતા, કિંચિત વિહસ્ય, કિંચિત એટલે કે થોડુંક, વિહસ્ય એટલે કે હસીને, અર્થપતિમ, અર્થપતિમ એટલે કે અર્થના સ્વામી, ધનના સ્વામી એવા દિલીપ રાજાને ભૂય એટલે કે ફરીથી અને બભાષે એટલે કે કહેવા લાગે છે. તો કહેવાનો વિષય માત્ર આટલો જ છે કે રાજા દિલીપનું આ વચન સાંભળી અને કુંભોદર સિંહ ફરીથી એને કહેવા લાગે છે. પણ સુંદર એવું વિશેષણો આપી અને કાલિદાસે વર્ણન કર્યું છે કે ભૂતોના ભૂતેશ્વરના પાર્શ્વવર્તી એવા કુંભોદર સિંહ છે એ કંદરાઓમાં રહેલા અંધકારને જોતા જાણે કે પોતાના દાંતના તેજથી ટુકડા કરતો હોય, એટલે કે દાંતના તેજથી અંધકારને દૂર કરતો હોય એ રીતે થોડુંક હસીને કહે છે. અહીં કુંભોદરનું હસવાનું કારણ શું છે? કારણ કે એવું માને છે કે દિલીપ રાજા છે આ મૂર્ખતા કરે છે કે પોતાનું શરીર અર્પણ કરી અને નંદિની ગાયની એ રક્ષા કરવા ઈચ્છે છે, તો આ એની મૂર્ખતા છે. એ મૂર્ખતા શા માટે છે એ પણ કુંભોદર સિંહ છે આગળ સ્પષ્ટ કરશે. તો ફરીથી શ્લોકનો અર્થ જોઈએ. ત્યારબાદ ભૂતેશ્વર એટલે કે ભગવાન શિવનો પાર્શ્વવર્તી એટલે કે અનુચર, તો ભગવાન શિવનો સેવક, સહ એટલે કે તે સિંહ, ગિરિગહ્વરાણામ એટલે કે પર્વતની ગુફાઓમાંના અંધકારને પોતાના દાંતના તેજથી જાણે કે ટુકડા કરતો હોય એ રીતે થોડુંક હસીને અર્થપતિ એવા દિલીપ રાજાને ફરીથી કહેવા લાગે છે. તો અનુવાદ જોઈએ. ત્યારબાદ ભૂતેશ્વરની પાસે રહેનારો તે સિંહ જાણે કે પોતાના દાંતોના તેજથી
અથવા તો કિરણોથી પર્વતોની કોતરોમાંના અંધકારના ટુકડા કરતો હોય, એટલે કે દૂર કરતો હોય એમ થોડુંક હસીને ફરીથી રાજાને કહેવા લાગ્યો. આગળનો શ્લોક જોઈએ. એકાત પત્રમ જગત પ્રભુત્વમ નવમ વય કાંતમિદમ વપુશ્ચ અલ્પસ્ય હેતો બહુદાતુમિચ્છન વિચાર મૂઢ પ્રતિભાસેમિત્વમ. આ શ્લોકમાં કુંભોદરસિંહ કહે છે કે વૈચારિક રીતે તું મૂર્ખ હોય એવું મને લાગે છે, કારણ કે એક નાની એવી બાબત માટે તું આટલું બધું જતું કરવા માટે તૈયાર થયો છો. એક માત્ર ગાયની રક્ષા કરવા માટે તું શેનો ત્યાગ કરે છે એ તો તું વિચાર. એક તો એકાત પત્રમ એટલે કે એક છત્ર છાયાવાળું સમગ્ર રાજ્ય, આખી પૃથ્વી ઉપર દિલીપ રાજાનો અધિકાર છે, તો આવડું મોટું રાજ્ય, જગત પ્રભુત્વમ એટલે કે આ જગતનું સ્વામીપણું, સંપૂર્ણ પૃથ્વીનું સ્વામીપણું, એ પણ કેવું, એક જ છત્ર છાયાવાળું, અર્થાત દિલીપ રાજા એક જ સમ્રાટ છે, આ પૃથ્વી ઉપર બીજો કોઈ રાજા જ નથી. તો એક છત્રવાળું આ જગતનું સ્વામીપણું. નવમ વય એટલે કે નવી ઉંમરનો અર્થ છે યુવાની. આ તારા શરીરની જે યુવાની છે એ યુવાની. કાંતમ ઇદમ વપુશ્ચ, કાંતમ એટલે કે તેજસ્વી, ઇદમ એટલે કે આ, અને વપુ એટલે કે શરીર, અને આ તેજસ્વી ખૂબ જ બળવાન એવું શરીર. આટલી વસ્તુ તો કોઈક ભાગ્યશાળી વ્યક્તિને જ મળતી હોય છે, અને એ વ્યક્તિ માત્ર એક ગાયની રક્ષા કરવા માટે આટલું બધું જતું કરી શકે. તો કહે છે કે એતત સર્વમ, આ બધું જ, બહુ એટલે કે ઘણું બધું, અલ્પસ્ય હેતો અર્થાત નાની એવી બાબત માટે, માત્ર એક નંદીની ગાય માટે, દાતુમ ઈચ્છન, અહીં હાતુમ છે પણ દાતુમ એવું આવશે. દાતુમ એટલે કે દાન કરવા માટે, જતું કરવા માટે, ઈચ્છન એટલે કે ઈચ્છતા, ત્વમ એટલે કે તું, વિચાર મૂઢ એટલે કે વૈચારિક રીતે મૂર્ખ, મૂઢ એટલે કે મૂર્ખ, મેં એટલે કે મને, અને પ્રતિભાસી એટલે કે જણાય છે અથવા તો લાગે છે. તો માત્ર એવા નાની એવી બાબતને માટે, આ નંદીની ગાયની રક્ષા કરવા માટે તું આટલું જતું કરે છે. એક તો એક છત્ર છાયાવાળું જગતનું સ્વામીપણું, તારી યુવાની, અને આ પુષ્ટ અને બળવાન તેજસ્વી એવું શરીર, આટલું બધું તું માત્ર એક નાના હેતુ માટે, એક નાના એવા કારણ માટે, નંદીની ગાયની રક્ષા કરવા માટે દાન કરવા ઈચ્છે છે, જતું કરવા ઈચ્છે છે. તો આ બાબત પરથી તું મને મૂર્ખ હોય એવું જણાય છે. અર્થ જોઈએ. એક છત્રવાળું જગતનું સ્વામિત્વ, તરુણ વય એટલે કે યુવાની, અને આ સુંદર શરીર, આ બધું એક નજીવી વસ્તુ એટલે કે એક નંદીની ગાય માટે તું છોડી દેવા ઈચ્છે છે. આથી વિચાર કરવાની બાબતમાં તું મને મૂર્ખ લાગે છે. આગળનો શ્લોક જોઈએ. સૌપ્રથમ ઉચ્ચારણ જોઈએ. ભૂતાનુકંપા તવચે દિયમ ગૌ રેકા ભવેત સ્વસ્તિ મતિ ત્વદંતે જીવન પુનઃ શશ્વદુપપ્લવેભ્ય પ્રજાનાથ પિતેવ પાસી. આ શ્લોકમાં દિલીપ રાજાએ શું કરવું જોઈએ એવી સલાહ આપે છે કુંભોદરસિંહ, કે જો તું કદાચ તારા પ્રાણનો અંત કરીશ, જો તું તારા પ્રાણનું બલિદાન આપીશ, તો માત્ર એનો લાભ આ એક ગાયને જ થશે, નંદીની ગાયને જ થશે. પણ જો તું જીવિત રહીશ તો અનંતકાલ સુધી તારી જે પ્રજા છે એનું પાલન કરી શકીશ. જો તું મૃત્યુ પામીશ તો એક જ આ ગાયનું જ કલ્યાણ થશે કે એના પ્રાણ બચી જશે. પણ જો તું જીવિત રહીશ તો તારે આટલી મોટી પ્રજા છે એ પ્રજાનું તું પિતાની જેમ પાલન કરતો રહીશ. તવ એટલે કે તારે, ભૂતાનુકંપા પ્રાણીઓ પ્રત્યે જે અનુકંપા છે, પ્રાણીઓ પ્રત્યે જો દયા, ચેત એટલે કે હોય, તો ત્વદ એટલે કે તારા, અને અંતે એટલે કે મૃત્યુથી, તો તારા મૃત્યુથી, ઈયમ એટલે કે આ, એકા ગૌ, એકા એટલે કે એક, અને ગૌ એટલે કે ગાય, નંદીની ગાય, સ્વસ્તિમતી ભવેત, સ્વસ્તિમતી એટલે કે કલ્યાણને પ્રાપ્ત કરનારી, અને ભવેત એટલે કે બનશે. જો તારામાં પ્રાણીઓ પ્રત્યે જો એટલી બધી દયા હોય તો તું વિચાર કર કે જ્યારે તું તારા પ્રાણોનું અર્પણ કરીશ, તારા મૃત્યુ થશે, ત્યારે માત્ર આ એક ગાય છે એ જ કલ્યાણને પ્રાપ્ત કરનારી બનશે. પણ જો તું જીવિત રહીશ તો હે પ્રજાનાથ એટલે કે હે પ્રજાના સ્વામી, જીવન એટલે કે જીવિત રહીશ તો પુનઃ એટલે કે વળી, પિતા ઇવ પ્રજા, પિતા ઇવ એટલે કે પિતાની જેમ, પ્રજા એટલે કે પ્રજાનો, ઉપપ્લવેભ્ય, ઉપપ્લવ એટલે કે વિઘ્નોથી, અડચણોથી અથવા તો આપત્તિઓથી, શશ્વત એટલે કે હંમેશા માટે, લાંબા સમય સુધી, અને પાસી એટલે કે રક્ષણ કરી શકીશ. તો કહેવાનો અર્થ છે કુંભોદરસિંહનો કે જો તું તારા પ્રાણનું અર્પણ કરી દઈશ, તારા પ્રાણનું બલિદાન કરી દઈશ, તો એનો લાભ માત્ર ને માત્ર એક નંદીની ગાયને જ મળશે.
પણ જો તું જીવિત રહીશ તો માત્ર એક નંદીની ગાયને જ નહીં પણ સમગ્ર પૃથ્વી ઉપર જેટલા કોઈ પણ પ્રાણીઓ છે, જે કોઈ પણ જીવાત્માઓ છે, એ બધાનું તું રક્ષણ કરી શકીશ. તો માત્ર નાની એવી બાબત માટે તું આટલું મોટું બલિદાન કઈ રીતે આપી શકે? અનુવાદ જોઈએ. હે પ્રજાના નાથ, જો પ્રાણીઓ પ્રત્યે તારે દયા હોય તો પણ તારો અંત આવી જવાથી આ એક ગાય સ્વસ્તિમતી થશે, એટલે કે કલ્યાણને પ્રાપ્ત કરનારી થશે અથવા તો પોતાના પ્રાણ બચાવી શકશે. પણ જો તું જીવતો રહીશ તો પિતાની જેમ આ તારી પ્રજા છે એને હંમેશાને માટે તું વિઘ્નોમાંથી બચાવી શકીશ. કારણ કે જો યોગ્ય રાજા હોય તો એ પોતાની પ્રજાનું સારી રીતે પાલન કરી શકે, પણ જે રાજા જ ન હોય તો પ્રજા અનાથ થઈ જાય. તો કહેવાનો ભાવ એવો છે કે તું તારા પ્રાણનું અર્પણ કરીશ તો આ નંદીની ગાય તો બચી જશે, પણ તારી જે પ્રજા છે એ બધી અનાથ થઈ જશે. હવે આગળનો જે શ્લોક છે 49મો, એમાં એને સલાહ આપે છે. કદાચને જો નંદીની ગાયની તું રક્ષા ન કરી શકે અને કદાચ જો વશિષ્ઠ ઋષિ એના ક્રોધથી તું ડરતો હોય તો એના માટે પણ એક ઉપાય છે કે નંદીની ગાયના બદલે તારામાં એટલું સામર્થ્ય છે કે તું કરોડો ગાય આપી શકે. એ ગાય પણ કેવી? ઘડા જેવા આંચળવાળી, કે જે વિપુલ પ્રમાણમાં દૂધ આપતી હોય એવી ગાયોનું તું દાન કરી શકે આ નંદીની ગાયના એક બદલામાં. તો વશિષ્ઠ ઋષિ પણ કદાચ એક ગાયના બદલામાં કરોડો ગાય પ્રાપ્ત કરીને એનો ક્રોધ શાંત થઈ શકે છે. તો એવી સલાહ આપે છે કે કદાચને જો વશિષ્ઠ ઋષિ ગુસ્સે થાય તો તું આ એક નંદીની ગાયના બદલામાં તારા રાજ્યમાંથી કરોડો ગાયોનું તું દાન કરી શકે છે. ઉચ્ચારણ જોઈએ. અથેક ધેનો રપરાધ ચંડાત ગુરોહ કૃષાનું પ્રતિમાદ બિભેષી શક્યોસ્ય મન્યુર્ભવતા વિનેતું ગાહ કોટિશ સ્પર્શયતા ઘટોગ્નિ. અન્વય જોઈએ. અથ એક ધેનો, અથ એટલે કે હવે, ત્યારબાદ એક ધેનો હોય એટલે કે એક ધેનું વાળા. એક ધેનો શબ્દ છે એ વશિષ્ઠ ઋષિનું વિશેષણ છે. કેવા છે વશિષ્ઠ ઋષિ? એક ધેનું વાળા, જેની પાસે એક જ ગાય છે એવા ઋષિના અપરાધ ચંડાત, અપરાધથી એટલે કે એનો અપરાધ કરીને જે ચંડ એટલે કે એના ગુસ્સાથી, તો એના ઋષિનો અપરાધ કરી અને જો એના ગુસ્સાથી, અને વશિષ્ઠ ઋષિ કેવા છે? કૃષાનું પ્રતિમાત, કૃષાનું એટલે કે અગ્નિ અને પ્રતિમા એટલે કે મૂર્તિ, તો અગ્નિની મૂર્તિ સમાન અથવા તો અગ્નિ સમાન એવા ગુરોહો એટલે કે ગુરુથી, અને બિભેષી એટલે કે ડરે છે. જો તું વશિષ્ઠ ઋષિના ક્રોધથી ડરે છે, ચેત એટલે કે તો અસ્ય મન્યુ, અસ્ય અર્થાત આનો, આ વશિષ્ઠ ઋષિના મન્યુ એટલે કે ક્રોધને ઘટોગ્નિ કોટિશ, ઘટોગ્નિ એટલે કે ઘટ એટલે કે ઘડો, અને ઉગ્નિ અર્થાત એના જે આંચળ હોય એ, એનું જે આવું હોય એ, તો ઘડાના જેવા ઉવાળી અથવા તો ઘડાના જેવા આંચળોવાળી કોટિશ એટલે કે કરોડો, ગાહા એટલે કે ગાયના, સ્પર્શયતા એટલે કે સ્પર્શ કરીને, અહીંયા અર્થ લેવાનો છે દાન કરીને. દાન આપતા પહેલાં જે દાન આપવા યોગ્ય વસ્તુ છે એનો સ્પર્શ કરવામાં આવતો હોય છે અને પછી એનું દાન કરવામાં આવતું હોય છે. તો ગાયોનો સ્પર્શ કરીને અથવા તો ગાયોનું દાન આપીને ભવતા એટલે કે તારા વડે, દિલીપ રાજા વડે, વિનેતુમ શક્ય, વિનેતુમ એટલે કે શાંત પાડવા માટે, શક્ય અર્થાત શક્ય છે અથવા તો સમર્થ છે. તો કહેવાનો અર્થ છે કે કદાચ જો તું વશિષ્ઠ ઋષિના ક્રોધથી ડરતો હોય. કેવા છે વશિષ્ઠ ઋષિ? એના બે વિશેષણ આપેલા છે. એક તો કૃષાનું પ્રતિમાત, સાક્ષાત અગ્નિ સમાન, અને એક ધેનુ અર્થાત એક ધેનુવાળા, જેની પાસે એક જ ગાય છે એવા વશિષ્ઠ ઋષિના અપરાધના ગુસ્સાથી જો તું બીતો હોય, અપરાધના કારણે ઉત્પન્ન થતા ગુસ્સાથી જો તું ડરતો હોય તો એના મન્યુને એટલે કે એના ક્રોધને પણ વિનેતુમ શક્ય, એને શાંત કરવા માટે શક્ય છે. એને વશિષ્ઠ ઋષિના ક્રોધને શાંત કરવો શક્ય છે. શેના વડે? ઘટોગ્નિ કોટિશ ગાહા સ્પર્શયતા, ઘડા જેવા આંચળો વાળી કરોડો ગાયનું દાન કરી અને એના ક્રોધને તું શાંત કરી શકે છે. તો અહીંયા શું છે કે વશિષ્ઠ ઋષિના ક્રોધનું સમાધાન આપ્યું છે કે વશિષ્ઠ ઋષિ ક્રોધ કરે તો તારે શું કરવું જોઈએ, એવું સમાધાન, એવો ઉપાય કુંભોદરસિંહ દિલીપ રાજાને આપે છે. તો અર્થ જોઈએ. એક ધેનુવાળા અને અપરાધના કારણે ઉત્પન્ન થતા ગુસ્સાવાળા, જે સાક્ષાત અગ્નિ સમાન છે એવા ગુરુથી જો તું ડરતો હોય, એવા ગુરુના જો ક્રોધથી ડરતો હોય તો તેના ક્રોધને ઘડા સમાન આંચળોવાળી કરોડો એવી ગાયનું દાન કરી અને તારા વડે એ ગુસ્સાને શાંત કરવો શક્ય છે, અથવા તો તું એ ગુસ્સાને શાંત કરી શકે છે.
વળી જો તું એક જ ગાયવાળા અને અપરાધને કારણે ગુસ્સે થયેલા અગ્નિ સમાન ગુરુથી ભય પામતો હોય તો ઘડા જેવા આંચળવાળી કરોડો ગાય આપી એમના ગુસ્સાને શાંત પાડવો તારાથી શક્ય છે. આગળનો શ્લોક જોઈએ 50મો. તદ્રક્ષ કલ્યાણ પરંપરાણામ ભોક્તારમૂર્જ સ્વલમાત્મદેહમ મહી તલસ્પર્શન માત્ર ભિન્નમ વૃદ્ધમ હિ રાજ્યમ પદમેન્દ્રમાહો. હવે અહીં કુંભોદર સિંહ કહે છે કે જો તને એમ થતું હોય કે તું આ નંદીની ગાયની રક્ષા નહીં કરી શકે તો તને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય, તો એ પણ માત્ર તારો ભ્રમ છે. કારણ કે સ્વર્ગ અને પૃથ્વીલોક એ માત્ર થોડી એવી ભિન્નતા છે. બાકી સ્વર્ગમાં જેટલું સુખ છે એટલું જ સુખ તને અહીંયા પણ પ્રાપ્ત થાય છે, પૃથ્વી ઉપર પણ. એક તે તું ઇન્દ્ર સમાન એવા રાજ્યને પ્રાપ્ત કરેલું છે. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે ભેદ શું છે? ઇન્દ્રપદ અને આ દિલીપ રાજાના પદ વચ્ચે શું ભેદ છે કે માત્ર આ દિલીપ રાજાનું રાજ્ય છે પૃથ્વીને સ્પર્શ કરેલું છે, જ્યારે ઇન્દ્રનું રાજ્ય છે આકાશમાં છે. માત્ર આટલો જ ફરક છે. બાકી સુખમાં તો કોઈ ભેદ નથી. સ્વર્ગનું સુખ કયો કે પૃથ્વીનું સુખ કયો. દિલીપ રાજાને તો પૃથ્વી ઉપર પણ સુખ છે, કારણ કે આગળના શ્લોકમાં જ જેને વર્ણન કરેલું છે કે એક છત્રવાળું સમગ્ર પૃથ્વીનું એને રાજ્ય પ્રાપ્ત થયું છે. એ યુવાન અવસ્થામાં છે અને આટલું સુંદર બળવાન શરીર છે. તો સ્વર્ગના સુખમાં અને પૃથ્વીના સુખમાં કોઈ ભેદ નથી. તો તું જીવિત છો તો આ સ્વર્ગને સુખની પણ આ પૃથ્વી ઉપર જ પ્રાપ્તિ કરી શકીશ. અને ઘણા લોકો એમ કહે છે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે કોઈ ભેદ જ નથી, બંનેમાં સમાન જ સુખ પ્રાપ્ત થઈ શકે છે. માત્ર ફરક કેટલો છે કે પૃથ્વીનું જે રાજ્ય છે એ જમીનને અડેલું છે, જમીનને સ્પર્શેલું છે, જ્યારે સ્વર્ગનું રાજ્ય છે એ અવકાશમાં રહેલું છે. તો કહે છે કે તું તારી કલ્યાણની જે પરંપરાઓ છે એને તું જાળવી રાખ, એને ભોગવતું આ પૃથ્વી ઉપર જે સુખ પ્રાપ્ત થાય છે એને ભોગવી લે અને તારા પોતાનું તું રક્ષણ કરી લે. તત એટલે કે તો કલ્યાણ પરંપરાણામ, કલ્યાણની પરંપરાઓને અર્થાત ખૂબ જ કલ્યાણને, ભોક્તારમ એટલે કે ભોગવનાર, ઉર્જસ્વલમ, ઉર્જસ્વલમ એટલે કે ખૂબ જ તેજસ્વી એવા, આત્મદેહમ પોતાના શરીરને. અહીંયા બે વિશેષણ આપેલા છે શરીરના. ક્યાં ક્યાં વિશેષણ છે? કલ્યાણ પરંપરાણામ ભોક્તારમ અને ઉર્જસ્વલમ. દિલીપ રાજાનું શરીર કેવું છે? ઘણા બધા કલ્યાણની પરંપરાને ભોગવવાવાળું, અર્થાત ખૂબ જ કલ્યાણને પ્રાપ્ત કરનારું, અને ઉર્જસ્વલમ એટલે કે તેજસ્વી એવા, આત્મદેહમ એટલે કે પોતાના શરીરને, રક્ષા એટલે કે રક્ષા કરી લે. તું નંદીની ગાયની રક્ષા ન કર, એ નંદીની ગાયને જતી કર અને તું તારા પોતાના શરીરનું રક્ષણ કરી લે. હિ એટલે કે ખરેખર, વૃદ્ધમ રાજ્યમ, વૃદ્ધમ રાજ્યમ એટલે કે સમૃદ્ધ રાજ્ય, મહિતલ સ્પર્શન માત્ર ભિન્નમ, મહિતલ એટલે કે પૃથ્વીના, સ્પર્શન એટલે કે સ્પર્શથી, માત્ર ભિન્નમ એટલે કે પૃથ્વીના સ્પર્શ માત્રથી ભિન્ન એટલે કે અલગ એવું, ઇન્દ્રપદમ એટલે કે ઇન્દ્રના રાજ્ય સમાન, આહુ એટલે કે કહેવાયું છે. તો પૃથ્વી તલનું સમૃદ્ધ રાજ્ય છે એ ઇન્દ્રના રાજ્ય સમાન જ છે. ફરક માત્ર આટલો છે કે ઇન્દ્રનું રાજ્ય છે આકાશમાં રહેલું છે, જ્યારે રાજાનું રાજ્ય છે એ પૃથ્વીના તલને સ્પર્શે છે. માત્ર આટલો જ ફરક છે. બાકી સુખ તો સ્વર્ગમાં પણ પ્રાપ્ત થવાનું છે અને પૃથ્વી ઉપર પણ પ્રાપ્ત કરી શકાય. તો તું તારા શરીરની રક્ષા કર, જેથી કરીને કલ્યાણોની પ્રાપ્તિ કરી શકે અને આ તારા તેજસ્વી શરીરને તું જાળવી શકે. તો કહે છે કે માટે અનેક કલ્યાણની પરંપરાને ભોગવનાર તારા આ તેજસ્વી શરીરનું રક્ષણ કર. પૃથ્વીનો સ્પર્શ હોવાના કારણે જ માત્ર જે જુદું છે એવું આ સમૃદ્ધ રાજ્ય એટલે કે આ પૃથ્વીનું જે સમૃદ્ધ રાજ્ય છે એ પણ ઇન્દ્રનું જ પદ છે. ઇન્દ્ર સમાન જ દિલીપ રાજાને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. તો આમ કેટલાક લોકો કહે છે કે ઇન્દ્રનું રાજ્ય અને પૃથ્વીનું રાજ્ય બંને સમાન છે. આશા રાખું છું કે આ 5 શ્લોકો તમને સમજમાં આવી ગયા હશે. તો અહીં કુંભોદર સિંહનો જે સંવાદ હતો દિલીપ રાજા પ્રત્યે, એ જે કોઈ પણ એને સલાહ આપે છે એ અહીં પૂર્ણ થાય છે. હવે શું થશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ઓલ ઓપ્શનને સિલેક્ટ કરો, જેથી કરીને આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. ટૂંક સમયમાં ફરી મળીશું. જય હેતુ સંસ્કૃતમ.